टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. ગુજરાતમાં ચોમાસું જાણે બ્રેક પર હોય એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર વરસાદની મોટી ઘટ પણ નોંધાઈ છે. દેવભૂમિ દ્વારકાથી લઈ અને અમદાવાદ સાથે કચ્છ સુધી વરસાદના આંકડા ચિંતા વધારનારા છે. બીજી તરફ હવામાન નિષ્ણાંતો અલ નીનોની અસરને પણ આ સ્થિતિ માટે જવાબદાર ગણાવી રહ્યા છે. સવાલ હવે એ થઈ રહ્યો છે કે શું ચોમાસું ખરેખર નબળું પડી રહ્યું છે? શું ખેડૂતો માટે આ સૌથી મોટી એક ચિંતાનો વિષય બની શકે છે? અને જુલાઈના અંતમાં વરસાદની શાનદાર વાપસીની પણ આશા કેટલી વાસ્તવિક છે? આ તમામ સવાલો અત્યારે ચર્ચાઈ રહ્યા છે અને આ તમામ મુદ્દા પર આજે વિગતવાર પણ ચર્ચા કરવાના છે. સાથે આપણી સાથે આજની આ ચર્ચામાં ચિરાગભાઈ શાહ, જે હવામાન નિષ્ણાંત છે, આપણી સાથે જોડાયા છે. કૃષિ નિષ્ણાંત નરેન્દ્રભાઈ વાઘેલા આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં તો ચિરાગભાઈ, આપનાથી શરૂઆત કરું, કારણ કે અત્યારની જે સ્થિતિ છે તે અલ નીનોની કારણે થઈ છે કે પછી બીજા કોઈ એની પાછળના પરિબળો જવાબદાર છે? આ તમામ વિગતો અત્યારે હાલની સ્થિતિને લઈને જાણવું છે. ના, ડેફિનેટલી અત્યારની જે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે કુશાગ્રભાઈ, અને જે હાલત જોઈ રહ્યા છે એ અલનીનોની જ ઇફેક્ટ છે. એટલે આમાં એવું છે કે આ વખતે અલનીનો કરતા બી આપણે એક સ્ટેપ આગળ સુપર અલનીનોની ઇફેક્ટથી આપણે અત્યારે મતલબ પસાર થઈ રહ્યા છીએ. એટલે એવું કહેવાય કે જે 12 થી 15 જૂનમાં જે સાર્વત્રિક ચોમાસું આપણા ગુજરાતમાં આવતું હોય છે એમાં વિક્ષેપ આવી ગયો છે. અને એની પાછળ આપણે અત્યારે બધાને ખબર છે કે આ વર્ષનું જે પ્રશાંત મહાસાગરનું જે ટેમ્પરેચર છે એ સામાન્ય કરતા મતલબ વધારે, એટલે લગભગ એવું કે વખત અનુમાન છે લોકોનું કે 2.5 ડિગ્રી જેટલો વધારો જોવા મળ્યો છે. તો જેના કારણે એવું થયું છે કે એ ટેમ્પરેચર વધવાના કારણે આખા વિશ્વ સ્તરે તમે જો યુરોપ કન્ટ્રીની અંદર બી એટલે હીટ વેવ ચાલી રહ્યા છે. એટલે વિશ્વ સ્તરે સુપર અલીનો ઇફેક્ટ જવાબદાર થઈ ગઈ છે. અને આ સુપર અલીનોના કારણે જે બી મોન્સૂન પેટર્ન છે બહુ મોટી અફેક્ટ થઈ ગઈ છે. એટલે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર ક્રિએટ થવાની પ્રક્રિયામાં ક્યાંક ક્યાંક નાના મોટા વિક્ષેપ આવી રહ્યા છે, એક વાત હતી. જેના કારણે આપણે હમણાં છેલ્લા જે એક ફર્સ્ટ ફેઝમાં આપણે એમ થયું કે મોન્સૂન બેસી ગયું, ગુજરાતમાં મોન્સૂન આવી ગયું છે, પણ હજુ બી કુશાગ્રભાઈ પ્રોપર મોન્સૂન નથી બેઠું. એક હવામાન નિષ્ણાત દ્રષ્ટિએ આ વસ્તુ હું તમને કહું છું, કારણ કે એ બી જે મોન્સૂનની ઇફેક્ટ હતી એની અંદર બી સુપર અલીનો ઇફેક્ટ હતી. હવે જે દિવસો આવવાના છે, એટલે લગભગ આપણે 11 જુલાઈથી લઈને 18 જુલાઈ સુધીમાં બી આવનારા દિવસોમાં વરસાદ ક્યાંય જોવા નહીં મળે. એની પાછળનું એક કારણ અત્યારે એ થઈ રહ્યું છે કે સૌથી મોટું કહેવાય આ વર્ષનું સૌથી મોટું ટાઇફોન વાવાઝોડું સાયક્લોન જે 22, જે અત્યારે તાઇવાન ઉપર એપી સેન્ટર છે અને લગભગ 2 દિવસમાં ચાઇનાના કોઈ શહેર ઉપર ફોલ થશે. એટલે આ વાવાઝોડું આમ આપણી દ્રષ્ટિએ ભારતથી ઘણું દૂર છે, પણ હવામાનની દ્રષ્ટિએ અને સમુદ્રની દ્રષ્ટિએ એના જેટલા બી હવામાનના ભેજના વાદળો છે, જે પવનો છે, એને ખેંચી રહ્યું છે. તમે કોઈ બી મોડલ જોજો, વિન્ડી છે, WGF છે, કોઈ પણ મોડલમાં તમે જોશો તે બધા જ વાદળો, બધો જ ભેજ ત્યાં તરફ કેન્દ્રિત થઈ રહ્યો, ત્યાં ખેંચાઈ રહ્યો છે. જેના કારણે અત્યારે સૂકું સટ ગુજરાત ગણો કે ભારત ગણો, એમાં સાવ અત્યારે આપણી સ્થિતિ એવી થઈ ગઈ છે કે વરસાદનું આટલું મોટું જોર આવ્યા પછી દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર પૂર જેવી સ્થિતિ કરી નાખી. એના પછી બી આવા દિવસો જોવાના અને જોવાના જ હતા. મેં સૌથી પહેલા જ આ વસ્તુની આગાહી કરી હતી કે આપણને વચ્ચે મોન્સૂન સુપર અલીનોની પેટર્ન જે છે કે તમને એક સાયકલથી બીજી સાયકલની વચ્ચે આવી રીતના 8 થી 10 દિવસ તમને મોન્સૂન બ્રેક જોવા મળશે. હવે જે બીજી સાયકલની જે હું વાત કરી રહ્યો છું અત્યારે, એ પણ લગભગ જે જો એમાં બી એવું થશે કે બંગાળની ખાડી અત્યારે નિષ્ક્રિય, તદ્દન નિષ્ક્રિય થઈ ગઈ છે, પણ એવું ડેફિનેટલી કહેવાય કે ચાઇનામાં જ્યારે બી ફોલ થઈ જશે એના 7 દિવસ પછી, એટલે લગભગ 13 તારીખથી 17 તારીખ પછી, 13 તારીખ 17 તારીખ મતલબ 17 જુલાઈની વચ્ચેના વિસ્તારોમાં ક્યાંક બંગાળની ખાડી થોડી સ્ટ્રોંગ થાય, બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થાય, એ વેલમાં લો પ્રેશરમાં કન્વર્ટ થાય, તો આપણા ગુજરાતમાં અને આપણા ભારતમાં ચોમાસાની સ્થિતિ લગભગ 22 જુલાઈ પછી આપણે મોન્સૂનની એક પ્રોપર પેટર્ન જોવા મળશે. એટલે અત્યારે આવનારા 10 દિવસમાં ગુજરાતમાં કે ભારતમાં ક્યાંય ચોમાસું પ્રસ્થાપિત નહીં થાય, એ પાછળનું મૂળ કારણ છે જે અત્યારનું જે વાવાઝોડાની જે સ્થિતિ છે પ્લસ સુપર અલીનોની ઇફેક્ટ છે, એના કારણે આપણે અત્યારે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ. એટલે ડેફિનેટલી એવું કહી શકાય કે આ વખતનું જે ચોમાસું છે એ ચોમાસામાં સુપર અલીનોના કારણે આપણે અત્યારે આ બધા મતલબ તફાવત જોઈ રહ્યા છીએ. બિલકુલ. અને આ પેટર્ન શા માટે બદલાઈ રહ્યું છે એ પણ આપણે જાણીશું ચિરાગભાઈ આગળ, પરંતુ અત્યારે નરેન્દ્રભાઈ એ પણ સ્થિતિ જાણવી જરૂરી છે, કારણ કે અત્યારે સૌથી વધુ જે રાહ જોઈને બેઠેલો જે વિસ્તાર છે, એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતની વાત કરી લે, ત્યાં આગળ પણ હજુ પણ એ જ ખેડૂતો છે જે એક આશા રાખી રહ્યા છે કે વરસાદ હવે આવશે, સારો આવશે. પરંતુ હાલની સ્થિતિ, એક બાજુ ધોધમાર વરસાદ દક્ષિણ ભાગમાં ગુજરાતના થઈ ચૂક્યો છે, પરંતુ હજી સુધી મધ્ય હોય કે પછી એ તમામ વિસ્તારો છે કે જે હજુ પણ રાહ જોવાઈ રહી છે. કયા પ્રકારની નુકસાની અત્યારે ખેતીના આ પાકોની આ ચોમાસાની સિઝનમાં થઈ શકે છે?
જી કુશાગ્રભાઈ, ખૂબ પહેલાં તો આપને આભાર કે આ સરસ વિષય તમે લાવ્યા છો. હવે આપની વાતમાં એક વાત હું જોડીશ કે ખાલી કચ્છ અને ઉત્તર ગુજરાત નહીં, પણ સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાઓ, ઘણા વિસ્તારોમાં, ઘણા જિલ્લાઓમાં હજી વાવણી લાયક વરસાદ જેને કહી શકાય એવું નથી થયું. સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ ખાસ કરીને, તો સૌરાષ્ટ્રમાં 60% જેટલો વિસ્તાર હજી વાવેતર બાકી છે, જેને પાસે પાણીની વ્યવસ્થા હતી અને જેમની પાસે પિયતની વ્યવસ્થા છે, તો એ લોકોએ આગોતરા વાવેતર કરી અને એમને વાવેતર કરેલું છે. પણ જે રામમોલ છે કે જે વરસાદ ઉપર આધારિત છે એવી જગ્યાઓમાં હજી પણ વાવેતર ઘણા બાકી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરું તો રાજકોટ જિલ્લો છે, તો રાજકોટ છે, મોરબી છે, કચ્છ બાજુ જઈએ આપણે, જામનગર છે, દ્વારકા, તો આ બધા વિસ્તાર, ખાસ કરી પોરબંદર પણ, એ જુનાગઢ, ગીર સોમનાથને બાદ કરતા આપણે જોવા જાય, અમરેલીના અમુક વિસ્તારોને બાદ કરતા, ભાવનગરના, કે ત્યાં હજી પણ વરસાદની પૂરેપૂરી ઘટ છે. હમણાં આપના જે ચેનલમાં હું જોઈ રહ્યો હતો કે કયા કયા એરિયામાં કેટલી ઘટ છે. તો જે જગ્યાએ વાવેતર હજી નથી થયું એ લોકોએ હવે ઘણી બધી ફેરફાર કરવો પડે ખેડૂતોએ. કારણ કે એક આપણે જોઈએ જે વાવેતરનું પેટર્ન જે હોય એ 1 થી 15 જુલાઈ સુધી, 15 જૂન સુધીમાં જો સારો વરસાદ થાય ને વાવણી થાય તો એને સમયસર વાવણી આપણે કહી શકીએ. ત્યાર પછી માનો કે 15 થી 30 જૂનમાં વરસાદ થાય તો એને મધ્યમ વાવણી કહી શકાય કે મધ્યમ સમય પ્રમાણે. અને 1 જુલાઈ પછી જે કઈ વાવણી થાય આપણા સૌરાષ્ટ્રની જે પેટર્ન છે એના પ્રમાણે તેને મોડી વાવણી આપણે કરતા હોય. તો એવા જે હવે ખેડૂતો છે એમને બિયારણની તૈયારી, એને ખાતરની તૈયારી, તો એમાં ખૂબ એમને ધ્યાન આપવું પડે. હવે ખાસ તો જે મગફળીનું વાવેતર કરતા હોય તો એને વહેલી પાકતી જાતો છે તો હવે એ પસંદ કરવાની રહેશે કે ભાઈ બીજા પાક કરતા, કારણ કે વાવેતર મોડું થયું છે તો વહેલી લણણી થઈ શકે એ પ્રકારની જાતો હવે પસંદ કરવી પડે. ખાસ કરીને હવે પછી જે જ્યાં વાવેતર થઈ ગયું છે ત્યાં ગરમીને કારણે અથવા ઓછા પિયતને કારણે અથવા તો જમીનમાં જે ફૂગ આવવાના છે, કાળી ફૂગ આવવાના ઘણા પ્રશ્નો છે મગફળીમાં, એ દેખાય છે. તો આ જગ્યાએ ખેડૂતોએ છે એ હવે પાકને સંરક્ષણના પણ ઉપાયો કરવાના છે. અને જ્યાં વાવેતર નથી થયું ત્યાં હવે પછી એને જે બિયારણ ખરીદી લીધું છે તો નવું બિયારણ ખરીદવું પડશે કે ભાઈ હવે આપણે કઈ જાત બદલાવી અને કઈ વાવેતર કરવું પડે. તો ખેડૂતો માટે અત્યારનો સમય છે ખૂબ કઠિન સમય તો છે જ. બિલકુલ. અને ચિરાગભાઈ, અત્યારે જેમ ખેડૂતોને જે તકલીફ પડી રહી છે એની સાથે સાથે એ પણ છે કે ઘણા વિસ્તારોની અંદર વાતાવરણમાં એવું છે કે હજુ પણ ગરમી અને બફારો છે તે સહન કરવો પડી રહ્યો છે. આવનારા દિવસો એવા ક્યારે આવવાના છે કે આ પેટર્ન છે તેની અસર હવે હજુ પણ આગળ વરસાદ બાદ ક્યાંક ઠંડક થાય પછી પાછો આપે જેમ કહ્યું કે અમુક ગેપ બાદ ફરીથી વરસાદ છે તે શરૂ થશે, પરંતુ એ ગેપની અંદર પણ આ પ્રકારની સ્થિતિ હવામાન રહેવાની છે? જરૂરથી હજુ બી આપણે લગભગ 8 થી 10 દિવસ સુધી થોડી બફારાની જેવી સ્થિતિ કે ગરમીની સ્થિતિનો સામનો કરવો પડશે. કારણ કે આમાં સુપર અલ્નિનોની ઇફેક્ટ જ એવી છે કે જેમાં પ્રોપરલી જે વસ્તુ આપણે ધારી ના હોય એ વસ્તુ ત્યાં જોવા મળે અને જે વસ્તુ આપણે કલ્પના બી ના કરી હોય એ વસ્તુ જોવા મળે. એનું જ આપણે એક્ઝામ્પલ હમણાં જોયું આપણે કુશેન્દ્રભાઈ કે જે ટ્રફ બન્યું હતું એ બંગાળની ખાડીથી લઈને મધ્ય ભારતથી થઈને મધ્ય ગુજરાત સુધીમાં અટકી ગયું અને મધ્ય ગુજરાતથી આગળ ના વધ્યું. એના કારણે કચ્છના વિસ્તાર છે અને ભાઈએ વાત કરી એમ સૌરાષ્ટ્રમાં લગભગ દ્વારકામાં તો કહેવાય ને કે એકદમ ઓછા અમાઉન્ટનો વરસાદ, પણ દ્વારકા તો સમુદ્ર કાંઠાનો વિસ્તારનો વરસાદ આવે તો પણ વરસાદ નથી પડ્યો. અને ઘણા બધા મીડિયાના લોકોએ મને પ્રશ્ન પૂછ્યો હતો, મેં એ જ જવાબ આપ્યો હતો કે સુપરનોની પેટર્નની અંદરમાં એવું છે કે જે ટ્રફ જનરેટ થયું હતું એ ટ્રફના બેઝ પ્રમાણે પ્રોપર વરસાદ એને પાડ્યો જ છે. અને અત્યારે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર ક્રિએટ થઈને જે ટ્રફ થયું હતું એટલે હવે એમાં એવું બને છે કે સુપર અલ્નિનોની ઇફેક્ટ આપણને ક્યાંક એવું કરે છે કે કોઈ જગ્યાએ ભેજનું પ્રમાણ વધારે ખેંચી જાય છે, કોઈ જગ્યાએ ભેજ ઓછો કરે, જેના કારણે આપણને કહેવાય ને કે તફાવત જોવા મળે છે, વરસાદની પેટર્નમાં તફાવત જોવા મળે છે અને વધઘટ જોવા મળે. એટલે એવું બને છે કે બે જિલ્લાની વચ્ચે ખાલી 20 કિલોમીટર ડિસ્ટન્સ હોય તો એક જિલ્લામાં ધોધમાર વરસાદ પડતો હોય, બીજા જિલ્લામાં ખાલી ઝરમરિયા થતા હોય. તો આ સુપર અલ્નિનોની એક ઇફેક્ટ છે જેના પેઝમાં બધું અત્યારે ચાલી રહ્યું છે. પણ ડેફિનેટલી આ વખતનો જે આપણો આયોડી છે, જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ બહુ પોઝિટિવ છે. એટલે ડરવાની બિલકુલ જરૂર નથી કે હું માનું છું કે ચોમાસું ઘણું મોડું થઈ ગયું છે, ધાર્યા કરતાં પણ ચોમાસું ઘણું મોડું થઈ ગયું છે. પણ
એ આયોડિનના બેઝ ઉપર અને એક હવામાન નિષ્ણાતની દ્રષ્ટિએ હું તમને ડેફિનેટલી વસ્તુ કહી શકું કે સુપર એલિનો જે એની રચના પર ચાલી રહ્યો છે, પ્રોપર ચાલી રહ્યો છે, એક સાયકલ ને 2 સાયકલ વચ્ચે જે 10 દિવસનો બ્રેક આવ્યો છે ડેફિનેટલી છે. પણ એવું કહેવાય, મેં તમને કીધું કે 15 થી 17 જુલાઈમાં ડેફિનેટલી બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થશે અને એ વાદળો બંધાશે, જેના કારણે આખા ભારતની અંદર ક્યાંક મોન્સૂન પેટર્ન ડેવલપ થશે. અને જે અત્યારે ગરમીમાં અને બફારાની જે સ્થિતિ છે એમાં ઘણો બધો આપણને ત્યાં આગળ વખત આપણને મતલબ ફાયદો થશે અને એ ઘટશે. પણ અત્યારે એક જ ટેન્શનની વસ્તુ છે કે જેમ ભાઈએ કીધું આપણા કે ખેડૂત મિત્રોને બચારાને જે વાવણી લાયક જે વરસાદ કરે, મેં બી 2-3 જુલાઈએ વાત કરી હતી કે તમે અત્યારે વાવણી કરી લો, પાછો 10-15 દિવસનો ગેપ આવવાનો છે, એ તમારી ગણતરી 20 તારીખ પછી રાખજો. એટલે જો એ રીતના જો ખેડૂત આયોજનબદ્ધ ચાલશે અને ખેડૂત એમની વિવેક બુદ્ધિનો યુઝ કરશે તો ડેફિનેટલી એમને એટલી અસર નહીં થાય. અને જે વિસ્તારો રહી ગયા છે, જે વિસ્તારો વરસાદ નથી પડ્યો, ત્યાં પણ વરસાદ ડેફિનેટલી પડશે. પણ આ વખતે સુપર એલિનોમાં હું વારંવાર કહું છું કે ગુજરાતની અંદર આ વખતનું ચોમાસું 80 થી 85% ઉપર હું નથી જોઈ રહ્યો. અને લગભગ અમુક એવા જિલ્લા જે મેં તો તાલુકા સાથે મેં કીધેલું છે, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, ક્યાંક કચ્છના એવા જિલ્લામાં કે તાલુકાઓમાં કે ક્યાંક લગભગ એવું કહેવાય કે 30 થી 40% બધા વરસાદ નહીં પડે. એના સિવાય ગુજરાતના તમામ વિસ્તારોમાં મેં કીધું છે કે 90% ઉપર વરસાદ પડવાનો છે. એટલે આ સુપર એલિનો પહેલો ફેઝ પત્યો છે, એવી ટોટલ 3 સાયકલ આવશે. એટલે બીજી સાયકલની આપણે રાહ જોવાની થશે. અને ત્યારબાદ ઓગસ્ટ મહિનો એ ભરપૂર વરસાદ અને ભરપૂર ધોધમાર અને સારું પ્રોપર ચોમાસું આપણને જે જુલાઈ મહિનામાંથી શરૂઆત કરતા હતા એવું આપણે ચોમાસું આપણને ઓગસ્ટ મહિનામાં જરૂરથી જોવા મળશે. એટલે તમારા સવાલના જવાબ પ્રમાણે કે આવનારા 7-8 દિવસની અંદર આપણે હજુ બી ગરમીને થોડો બફારાની આપણને અસર ગુજરાતમાં રહે છે. બિલકુલ. અને નરેન્દ્રભાઈ, એ જ છે કે અત્યારે હવે આ પરિસ્થિતિ છે તો સાથે હવે ખેડૂતો માટે કેટલી કપરી સ્થિતિ બની રહેશે, કારણ કે જે અત્યારે વાવણી હવે મોડી થશે તો હવે આવનારા સિઝન માટે પણ જે વાવણી કરતા હોય, પાક તૈયાર કરતા હોય, આપણે લણતા હોય તો તેની પણ એ જ પ્રમાણે સ્થિતિ રહેવાની છે, મોડી. જી બિલકુલ. જેમ ચિરાગભાઈએ વાત કરી કે મોડો વરસાદ છે પણ એ મોડો છે. અને હું પણ ખેડૂત મિત્રો સાથે ઘણા ચર્ચા કરતા હોય ત્યારે આપણે કહીએ છીએ, અને આપ પણ આ લાઈનમાં હોય એટલે તમને ખ્યાલ હશે કે છેલ્લા 10 વર્ષથી આપણું જે વરસાદની જે પેટર્ન છે એ અઠવાડિયેથી માંડી અને મહિના સુધીની લેટ જતી રહી છે. જે આપણે જે જૂના માણસો હોય, કોઈ વડીલો હોય એને પૂછીએ તો ક્યારે એવું નથી સાંભળ્યું કે નવરાત્રિમાં વરસાદ આવે, દિવાળીમાં વરસાદ આવે. પણ છેલ્લા 5-1 વર્ષથી આપણે જુઓ કન્ટિન્યુ નવરાત્રિ હોય કે છેક દિવાળી સુધી આપણને વરસાદ જોવા મળે છે. તો ખેડૂત મિત્રોએ હવે એ વાસ્તવિકતા સ્વીકારી અને એ રીતે પોતાની જે ક્રોપ પેટર્ન છે એ સેટ કરવાની છે. અને કપરી વસ્તુ તો એ છે કારણ કે જેટલી આ સિઝન લેટ થશે એટલું જે રવિ પાક વાવવાના છે, જે શિયાળુ પાક વાવવાના છે એના માટે ખેતર ખાલી નહીં થાય. અને ખેતર ખાલી ના થાય તો એમને પણ એ બાબતમાં એમને આર્થિક રીતે નુકસાન સહન કરવી પડે. તો હવે ખેડૂતોએ ખાસ કરીને અત્યારની પરિસ્થિતિમાં જે પોતે વહેલી પાકની જાતો જો વાવશે તો એમનું ખેતર છે એ સમયસર ખાલી થઈ જાય અને રવિ પાકો જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં એ લોકો રવિ પાકો લઈ શકશે. એટલે ખાસ કરીને મગફળી જે વાવે છે સૌરાષ્ટ્રના અમારા જે ખેડૂત ભાઈઓ, એ મગફળીની સાથે સાથે ઓગસ્ટ મહિનામાં અથવા જુલાઈના એન્ડમાં મગફળીની સાથે સાથે એ તુવેર વાવે અથવા તો એરંડા સાથે રાખવાની તૈયારી કરે તો જેથી કરીને આંતરપાક તરીકે, મિશ્ર પાક તરીકે એવી વ્યવસ્થા કરશે તો ખેડૂતોને પાછળના સમયમાં જે આ ક્રોપ જેને ચોમાસું સિઝન એની સરખી નથી જવાની, માનો કે ન જાય તો એને એક બેકઅપ તરીકે, એક વિકલ્પ 2 તરીકે, બરાબર, પ્લાન બી તરીકે એમની પાસે એક વ્યવસ્થા રહીએ કે તુવેર છે, એરંડા છે, એવા પાકો એમણે પસંદ કરવા જોઈએ. બિલકુલ. અને સાથે ચિરાગભાઈ, એ પણ છે કે હવે આ જે પેટર્ન છે અલ્નીનોની અસર અત્યારે જોઈ, કારણ કે અગાઉ પણ અનેકવાર આપણે આ અસર જોઈ ચૂક્યા છે, પરંતુ હાલની જે સ્થિતિ છે, હાલની જે અસર સુપર અલ્નીનોની છે, હવે તમામ સિઝન માટે આપણા ભારતમાં જોવા મળશે કે વિશ્વમાં જોવા મળશે અન્ય વિસ્તારોમાં, કે તમામ સિઝન હવે મોડી જ આવશે, શિયાળુ, ચોમાસું, આ તમામ? આ વખતે આપણે એ લોકોએ જ આઈએમડી છે કે પછી આપણો જે યુનેસ્કો છે એ લોકોએ ચોખ્ખું લખીને આપ્યું છે કે જૂન 2026 થી ફેબ્રુઆરી 2027 સુપર અલ્નીનો આપણા આખા વિશ્વભર, આખા વિશ્વની અંદર એની અસર રહેવાની છે. એટલે ડેફિનેટલી ચોમાસાની પેટર્નમાં બી ફેરફાર જોવા મળશે, ચોમાસું પ્લસ માઇનસ જોવા મળશે. શિયાળામાં પણ એવું કહી શકાય કુશેગ્રભાઈ કે સુપર અલ્નીનોના કારણે
ચોમાસું નાનું હોય છે, એટલે પાછોતરો વરસાદ નહીં આવે. જેમ આપણે છેલ્લા 10 વર્ષથી હમણાં કીધું ને કે બહુ સરસ વાત કરી ભાઈએ કે છેલ્લા 10 વર્ષથી આપણે નવરાત્રીમાં બી છે કે દિવાળી સુધી વરસાદ ખેંચાતો હોય છે, એવું જનરલી આપણે સુપરલિનોમાં નહીં જોવા મળે. કારણ કે સુપરલિનો બહુ શોર્ટ એન્ડ ફાસ્ટ એની પેટર્ન છે, એટલે બહુ શોર્ટ સમયમાં, નાના સમયમાં બહુ જલ્દી વરસાદનું એ આવરણ કરી દેતો હોય છે. એટલે જનરલી ચોમાસાની ઇફેક્ટ બની શકે કે નવરાત્રીના પહેલા બીજા દિવસ સુધી રહે, પણ જે 10 દિવસ જે આપણને ટેન્શન રહેતું હતું ને બચારા જેટલા બી આયોજકો હતો ટેન્શન હતું, એવું આપણે જનરલી નહીં જોવા મળે. કારણ કે જે રીતના અમે સુપરલાઇનો સ્ટડી કરી રહ્યા છીએ. ત્યારબાદ રહી શિયાળાની વાત, તો ડેફિનેટલી શિયાળાની અંદર બી તમે જુઓ કે હવે એવું પ્રોપર શિયાળો તો આપણે લગભગ છેલ્લા 8 દિવસ જોઈ જ નથી રહ્યા કે જે આમ ઠંડી તડતરતી ઠંડી હોય અને આપણે જેકેટ પહેરવું પડે, એ લગભગ છેલ્લા 1 વર્ષમાં 4-5 દિવસ આપણે જોયા, બાકી આગળના દિવસોમાં તો જોયું જ નથી. કારણ કે એમાં બી જો તમે 2015 કોષાગ્ર 2015-17 થી આપણા ગુજરાતની અંદર અલનીનોની ઇફેક્ટ ચાલતી રહી, એ માંડ ઘટીને 2024માં ઓછી થઈ, એટલે 24 થી 26માં આપણે લાનીનામાં આવ્યા. અને લાનીનો ફેઝ માત્ર 8 થી 9 મહિનાનો રહ્યો છે. ભલે 2 વર્ષ એ લોકો કહે છે, પણ 6 થી 8 મહિનાનો રહ્યો છે. લાનીના એ બહુ સારું છે, જે સિઝનને નલ કરે. જે આપણે પહેલા જે નાનપણમાં હતા કે 4 મહિનાનું ચોમાસું, 4 મહિના ઉનાળો અને 4 મહિનાની ગરમી, વરસાદ, અને પ્રોપર પડતો તો રોજ સવારે સ્કૂલે જવાના ટાઈમે અને સાંજે છૂટવાના ટાઈમે આપણે વરસાદ જોવા મળે, એ સિચ્યુએશન અલનીનો આખી ડિસ્ટર્બ કરી નાખી હતી. તો લાનીના આવ્યા બાદ અમને એવી સારી ઈચ્છા હતી કે ક્યાંક આવું પાછું પેટર્ન ચેન્જ થાય, પેટર્ન સેટલ થાય. પણ હવે આવનારા દિવસો, હવે હું તો આવું કહીને થાક્યો, પણ હવે તો પોતે જેટલા બી સાયન્ટિસ્ટો છે વેધરના, જે વર્લ્ડ લેવલ પર કામ કરે છે, એ લોકો પોતે એવું કહે છે કે વિશ્વનું અત્યારે ટેમ્પરેચર, દરિયાની સપાટીનું ટેમ્પરેચર અને વિશ્વનું હવામાન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, આ 4 પરિબળો એ વિશ્વને ગમે ત્યારે તોડી શકે તેમ છે. એટલે આવનારા દિવસોમાં એવું બની શકે કે પેટર્ન ચેન્જ થાય, ઋતુઓમાં થોડો ઉપર નીચેનો તફાવત થાય. એટલે આ વર્ષે ડેફિનેટલી આપણે 8 મહિના સુધી તો આપણે સુપરલાઇન ઇફેક્ટમાં રહેવાના છીએ. એટલે શિયાળાની અંદર પણ કદાચ એવું બને કે ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળે, ઠંડી એટલી બી જોવા બી ના મળે, ઠંડી પડશે પણ થોડો ઘટાડો જોવા મળે, દિવસો જે ઘટી જાય. પણ ડેફિનેટલી ફેબ્રુઆરી સુધી આપણે આ અલનીનોની ઇફેક્ટમાં આપણે રહેવાના છીએ. ત્યારબાદ જ કદાચ આપણને એમાંથી થોડીક છુટકારો મળે. બિલકુલ. અને સાથે નરેન્દ્રભાઈ એ પણ છે કે હવે આ પરિસ્થિતિ છે, કારણ કે એક ચોમાસું એવું હોય કે ચોમાસાથી આખું વર્ષ ધરતીપુત્રોનું કેવું જવાનું છે તેનું અનુમાન તેઓ લગાવતા હોય આવનારા સિઝન સુધી. તો આ ચોમાસું આ રીતે જશે તો પછી આવનારા દિવસોની અંદર કઈ એવી સલાહ અત્યારે ખૂબ જ ઉપયોગી રહેશે તમામ ખેડૂતો માટે કે જે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ભોગવી રહ્યા છે? જી બિલકુલ. જેમ આપણે ત્યાં કહેવત છે કે નાનપણનું નાણું શિયાળાનું છાણું, તો આ સમયે હવે ખેડૂતો માત્ર સ્વાવલંબી, સ્વનિર્ભર, જેમ આત્મનિર્ભરની વાતો આપણે કરીએ છીએ, તો થોડુંક એ તરફ આપણે જવું પડશે કે જ્યારે વરસાદ આવે છે અને ઝાઝો વરસાદ આવે છે, વધારે માત્રામાં આવે છે, તો એ પાણીને આપણે રોકતા થઈએ. ઘણા બધા પ્રયાસો ઘણી સંસ્થાઓ કરે છે, ઘણા સરકારના પ્રયાસો હોય છે, પણ ખેડૂત પોતે સ્વયં પોતાના ખેતર પૂરતું પાણી પોતે રોકતો થાય, પછી કૂવા રિચાર્જ હોય, બોરવેલ રિચાર્જ હોય, કે પોતાની ખેતરની આજુબાજુમાં કોઈ વોંકડા હોય, નહેર હોય, એમાં નાના પાળા બંધ કરે, ચેક ડેમ બનાવે. તો આવું કરી અને એને પાણી બચાવવાની વ્યવસ્થા પોતે જાતે ઊભી કરવી પડશે. કારણ કે કોઈના ઉપર આધારિત રહી અને આપણે ખેતી હવે શક્ય નથી. પછી બીજી વસ્તુ એ છે કે ખેતીમાં જે ઉત્પાદન ખર્ચ છે, એ આવી વાતાવરણ હોય જ્યારે વિષમ પરિસ્થિતિ હોય તો ઉત્પાદન ખર્ચ સહેજે વધે. તો એ ઉત્પાદન ખર્ચ ઘટે તો એની આવકમાં જે ખર્ચમાં જે ભાગ જવાનો એના બદલે આવકમાં થોડો રહે. તો ખેડૂતોએ પોતાના ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો કરવાનો જરૂર પડશે, કે ખાતરો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે. અને ખાસ કરીને જે આધુનિકતા છે, કે જે નેનો ટેકનોલોજી છે, કે બેક્ટેરિયા આધારિત ખાતરો છે, તો એવા ખાતરોની આપણે હવે ઉપયોગ કરવાની એમને સમય આવી ગયો છે. ખાસ કરીને જ્યારે જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે આવા વિષમ વાતાવરણ હોય ત્યારે મગફળીમાં રોગ, ફૂગના રોગ આવે, મૂંડાના રોગ આવે, તો એવે સમયે જ્યારે વાવેતર કરતી વખતે જ ખાસ તો પટ મારેલા બિયારણોનો ઉપયોગ કરવો. અને 10-12 દિવસની, 15 દિવસની મગફળી થાય ત્યાર પછી બેક્ટેરિયા એમાં જમીનમાં સાથે આપવા કે જેથી કરી અને જમીનજન્ય રોગો છે એનાથી આપણે બચાવી શકાય. કપાસમાં પણ એની જે 2 છોડ વચ્ચેની જે જગ્યા છે એ આપણે ટૂંકા સમયમાં જો પાક લેવો હોય તો એની જગ્યા પણ આપણે ઘટાડી અને એ રીતે વાવેતર કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે વાત કરીએ કે આ અનિયમિત જ્યારે ચોમાસું છે, ને ભાઈએ બહુ સરસ વાત કરી
કે આ વખતે નવરાત્રી સુધી જ કદાચ વરસાદ રહેશે, બહુ લાંબો નહીં ખેંચાય. તો વચ્ચે એક આડ વાત તરીકે કહું કે ઘણા જે યુવાનો છે એને ખૂબ આનંદ પણ થયો છે કે આ વખતે નવરાત્રી માણવા મળશે. પણ ખેર ખાસ એ વાત છે કે જો નવરાત્રી સુધી વરસાદ હોય ને પછી ન થવાનો, પાછોતરો ન થવાનો હોય, તો એ જે પાણી છે, ફરીથી એ વાત ઉપર હું ભાર આપીશ કે પાણી બચાવવાના જે પ્રયત્નો છે એ ખાસ ખેડૂતોએ અત્યારે કરવા જોઈએ. અને સાથે જ જે આપણા ખેતરો છે કે જ્યાં આપણે માનો કે ખેતીના જે એક બીજો ભાગ કહી શકાય એવું પશુપાલન આપણે જો સાથે કરતા હોય તો પશુઓ માટે પણ સરસ વ્યવસ્થા થાય. આ તડકામાં અથવા તો જે વરસાદ આવવાનું હોય, ભાઈએ કીધું કે કદાચ વાવાઝોડાની શક્યતા હોય તો ત્યારે પણ એ પશુઓનું પણ ખ્યાલ રાખે એ ચોક્કસ હું એવી ખેડૂતો સાથે અપીલ કરીશ. જી કુશાગ્ર. બિલકુલ, એટલે આ તમામ બાબતો ધ્યાનમાં રાખવી પડશે અને અત્યારની પરિસ્થિતિને જોતા, હવામાન સ્થિતિને જોતા આ ઉપાયો છે ક્યાંક આપની માટે પણ સારા બની રહેશે. ચિરાગભાઈ, આગળ એ પણ જાણવું છે કે અત્યારની જે સ્થિતિ છે આ સુપર અલ નીનોની, શું આ પેટર્ન છે તે હવે વાતાવરણ આવનારા સમય માટે પણ બદલાઈ રહ્યું છે? એટલે આવનારા સમયની મારી વાત એ છે કે આવનારા વર્ષે પણ, એટલે હવે શું આ પેટર્ન ચેન્જ થઈ જશે આખી સાયકલ? ના, ડેફિનેટલી ચેન્જ થશે. એવું નહીં રહે કે સુપરલીનો લોંગ ટાઈમ ચાલશે, કારણ કે સુપરલીનો બહુ નાનું હોય છે. એટલે જે ફેબ્રુઆરી સુધી લોકોએ માર્કિંગ કર્યું છે, એટલે આપણે એવું કહી શકાય કે એપ્રિલ મહિના સુધીમાં આપણે આ સુપરલાઇન ઇફેક્ટમાંથી લગભગ આપણે કમ્પ્લીટલી બહાર નીકળી જઈશું. એટલે પાછું એવું બને કે લાની ના આવે. જે કહેવત છે ને કે કુશાગ્રભાઈ, આપણે જેમ ભગવાને દરેક વસ્તુની અંદર કોઈ પણ વસ્તુ, કુદરતી વસ્તુની અંદર પ્લસ માઇનસ ગોઠવેલું છે. એટલે ક્યાંક કોઈ વસ્તુ એવી ઇફેક્ટ થાય તો કુદરતી નલ કરવાની સિસ્ટમ ભગવાન, એટલે ચાવી લગતા દરેક લોકની ચાવી છે. એવી રીતના ક્લાઇમેટની અંદર કે આપણે જે વેધર ફોરકાસ્ટની આપણે વાત કરીએ, એ વાદળોની રચનાની અંદર પણ કે ક્લાઇમેટ સિસ્ટમની અંદર પણ ભગવાને એક બહુ સરસ રચના કરી છે, જેનું નામ મતલબ જે મેઇન છે સમુદ્ર ઉપર ચાલે છે. સમુદ્ર 6-7 દિવસમાં સક્રિય થતા એને વાર નથી લાગતી. એટલે કોઈ પણ પ્રકારની ઇફેક્ટ આવે, કોઈ પણ પ્રકારના વાવાઝોડા આવે કે કોઈ પણ એવી સિચ્યુએશન ક્રિએટ થાય, પણ સમુદ્ર એક એવો સ્ટ્રોંગ બેઝ છે આપણા માટે કે જે એ લો પ્રેશર એને જે ક્રિએટ કરવાનું છે એ કરશે. અને આ વખતે કુશાગ્રભાઈ એવું થયું છે કે અમે બધા લોકો આશ્ચર્ય એ છીએ કે છેલ્લા 10 વર્ષથી આપણા આરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતી હતી, લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, એમાં સાયક્લોન થતા હતા. આ વખતે આરબ સમુદ્ર ઠંડો છે, આરબ સમુદ્ર સક્રિય નથી. એટલે થોડી ઘણી મોન્સૂનમાં આ સુપરલીનો થવાની પાછળ, આ સુપરલીનોના કારણે આપણે આરબ સમુદ્ર સાવ નિષ્ક્રિય થઈ ગયો છે. એટલે જો જનરલી આવનારા દિવસોમાં હું જે કહી રહ્યો છું કે જે અત્યારે બંગાળની ખાડીમાં તો ડેફિનેટલી કુદરતી 15 સપ્તાહમાં સિસ્ટમ સક્રિય થવાની જ છે, લો પ્રેશર ક્રિએટ થવાનું જ છે. પણ જો એની સાથે આરબ સમુદ્ર પણ સક્રિય થઈ જાય તો એ પુશઅપ આપણા ગુજરાતને ડેફિનેટલી મળે. જે સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારો, એટલીસ્ટ સૌરાષ્ટ્ર તો ક્લિયર થઈ જાય, કારણ કે આરબ સમુદ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આરબ સમુદ્રની સક્રિયતા બહુ મહત્વની છે, એમાં વરસાદ લાવવાની શક્યતા બહુ મહત્વની છે. એટલે આ પેટર્નમાં છે ને ભગવાન એક વસ્તુ મૂકેલી છે કે મતલબ એક વસ્તુ થયા પછી બીજી વસ્તુને નલ કરવાની કોશિશ, પણ એમાં થાય છે શું કે આપણે મનુષ્ય અને વિશ્વના મનુષ્ય જેટલા બધા પોલ્યુશનનો જે અત્યારે લેવલ દિવસે દિવસે વધતું જ જાય છે, અને કાર્બન ઇમિશન તમે જો દિવસે દિવસે વધતું જાય છે. એમાં પાછા આવા યુદ્ધો થાય, એમાં કેટલા લેવલના મોટા વેપન્સના કારણે એની જે હિટિંગ રેન્જ છે એ બધાના કારણે આપણા ગુજરાત, સોરી આપણા વિશ્વની અંદર આખું જે હવામાનનું જે વાયુનું જે ચક્ર છે, એટલે જેમાં ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન એ ત્રણે ડિસ્ટર્બ કરી નાખ્યું છે, જેના કારણે આ ગ્લોબલ વોર્મિંગ ક્રિએટ થયો. ગ્લોબલ વોર્મિંગમાં ક્લાઇમેટ ચેન્જ આવ્યું, ક્લાઇમેટ ચેન્જમાં અલીનો લાનીના આવ્યા, અને એના કારણે અત્યારે આપણે સાયક્લોન જોઈ રહ્યા છે. આ બધું જ એક અલ્ટરનેટિવલી એક ગ્લોબલ વોર્મિંગ અને આપણા મનુષ્ય દ્વારા કરેલા પોલ્યુશનનું આ પરિણામ છે. એટલે આવનારા દિવસોમાં નલ થશે, ઓછું થશે, પણ બદલાશે નહીં. એટલે ડેફિનેટલી હવે આવનારા દિવસોમાં જે આજે નરેન્દ્રભાઈ બહુ મસ્ત વાત કરી, અને હું દર વખતે ખેડૂત મિત્રો મને જ્યારે પૂછે છે લાઈવ ડિબેટમાં, તમે કશું જ ના કરો, તમે પોતાનું પાણીનું સંગ્રહ સ્થાન કરી નાખો. તમે સરકારને ભૂલી જાઓ, તમારા સરપંચને ભૂલી જાઓ, તમારા ખેતરમાં જેટલા પાણીની આવક તમારે પાકમાં જોઈએ છે એટલું બાજુમાં કોઈક આયોજન કરી દો, બોરવેલ છે કે કોઈ પણ પ્રકારની સિસ્ટમથી તમે પાણીનો સંગ્રહ આખા વર્ષ દરમિયાન તમે કરો, તો તમારે એટલી ઇફેક્ટ નહીં થાય જેટલી તમારા પાકમાં દર વખતે મતલબ સાવ નિષ્ક્રિય થઈ જાય છે. એટલે એ બહુ મહત્વનો મુદ્દો જે નરેન્દ્રભાઈ ડિસ્કસ કર્યો મને બહુ જ ગમ્યું છે કે પાણીનો બચાવ હવે આપણે કરવો જ પડશે. અને હું તો હવે એવું બી કહી રહ્યો છું કે ટૂંક સમયમાં હવે પાણીના મીટર તો જો કે આવી ગયા છે ઘણા બધા આપણા અમદાવાદમાં, પણ ગુજરાતના ભારત પણ હવે પાણીના મીટરથી બચશે નહીં, કારણ કે પાણી બી હવે આપણી પાસે રહ્યું નથી. એટલે અત્યારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા બી બહુ સરસ આયોજન થયું છે, બધી જગ્યાએ
રિચાર્જ બોર્ડ નાખે સોસાયટીની અંદર નાખે છે, એ ખરેખરમાં એટલું સારું આયોજન છે. અને હું તો કહું જેટલા બંગલાવાળા છે, જે હાઈ પ્રોફાઇલ લોકો છે, પોતાના ઘરે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરે, ભલે એ પાણી યુઝ ના કરે પણ એટલીસ્ટ એના દ્વારા બીજા 10 કે 12 ઘરનું પાણી સંગ્રહ થાય, તો ખરેખરમાં આપણે આ બધી પરિસ્થિતિથી સામે લડી શકીએ છીએ અને બચી શકીએ છીએ. એટલે આ આવનારા દિવસોમાં આ સ્થિતિ આવશે કુશાગ્રભાઈ, અને પેટર્ન ચેન્જ થશે. પણ ડેફિનેટલી એવું બની શકે છે કે સાવ એવી કપટી સ્થિતિ અત્યારે આવવાની સંભાવના નથી, પણ ધીમે ધીમે આ વસ્તુ હજુ 10 વર્ષ 15 વર્ષ લાગશે. જો આપણે પોલ્યુશનથી બહાર નહીં આવીએ અને જો આ સ્થિતિથી આપણે કોઈ શીખ નહીં મળે, તો ડેફિનેટલી આવનારા દિવસોમાં આપણા માટે બહુ કપરી હાલત થવાની સંભાવના મનુષ્ય માટે ડેફિનેટલી દેખાઈ રહી છે. બિલકુલ. એટલે આ બધી પરિસ્થિતિઓ છે આપણને શીખવાડે છે મનુષ્યને કે ટકોરા મારે છે ઉપરથી પણ, કે હવે ક્યાંક પાણી સંચય કરવું શીખો, પાણીને બચાવતા શીખો, અને તેનો સંગ્રહ કરતા પણ એટલું જરૂરી છે શીખવું. નરેન્દ્રભાઈ, છેલ્લો આપની પ્રતિક્રિયા, છેલ્લી આશા એક ખેડૂત તરીકે આપ શું જોઈ રહ્યા છો, ટૂંકમાં આપનો અભિપ્રાય. જી બિલકુલ કુશાગ્રભાઈ, એક તો હકીકત છે કે આખા વિશ્વમાં તમે ગમે એટલી મોટી ફેક્ટરી કરી નાખો, ગમે એટલી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ જાય, પણ અનાજ છે એ ખેતરમાં જ ઉગવાનું છે. જીવને જીવવા માટે, જીવાડવા માટે જરૂરી જે ભોજન છે, પોષણ છે, એ ખેતરમાંથી જ મળવાનું છે. દેશ આપણો કૃષિ પ્રધાન છે, અને ખેડૂતો અને ખેતી એ આપણા દેશના અર્થતંત્રનો આધાર છે. હવે આ ખેડૂતોને વધુને વધુ ઝડપથી ખાતર મળી રહે, ઝડપથી પાણી મળી રહે, એવી વ્યવસ્થા થાય. અને ખૂબ સરસ વાત આપણે ત્યાં સરકાર તરફથી સૌની યોજના જે થઈ, જે સૌરાષ્ટ્ર અમારા જે સાવ કોરા વિસ્તારો હતા ત્યાંના ડેમ પણ ઘણી વખત ઉનાળામાં ભરચક લહેરાતા હોય છે. તો એવી જે આપણી પાણીની જે વ્યવસ્થા છે, એમાં ખાસ મારે ખેડૂત ભાઈઓને, એક ખેડૂત તરીકે બીજા ખેડૂતને હું વિનંતી કરી કે પાણીની જે બચત છે, ભલે તમે જેમ ચિરાગભાઈએ પણ કહ્યું ભાઈ પોતાનું પાણી પોતાની સાથે બચાવીને રાખો, એ જ રીતે પાણી તો પોતે બચાવ્યું છે, પણ એ પાણીનો ઉપયોગ પણ આપણે એટલી સરસ રીતે કરીએ કે ભાઈ આપણે છૂટા ધોરિયામાં પાણી આપવાને બદલે ડ્રીપ વિકસાવીએ, અથવા તો જે સ્પ્રે ગન હોય કે એવા પાણી બચાવીને જે વાપરી શકાય, પાણીની કરકસર કરી શકાય. કારણ કે કરકસર એ બીજો ભાઈ છે, આપણે ત્યાં કહેવત છે. તો એ રીતના જો ખેડૂતો વ્યવસ્થા જાળવે તો ચોક્કસ ને હું કહીશ કે ભાઈ આપણા જે ખેડૂતો છે એને ચોક્કસ લાભ થશે. સાથે જ જે સરકારનું બહુ મોટું એક તંત્ર છે, કૃષિ વિભાગ છે, અને એના અંડરમાં જે ચાલતી કૃષિ યુનિવર્સિટીઓ છે, વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે, તો ખેડૂતોએ ખાસ કરીને આ જે તે પોતાના નજીકના લાગુ પડતા જે સેન્ટરો છે ત્યાં નિયમિત ત્યાં જવું જોઈએ. ભલે મહિને 2 મહિને, પણ ત્યાં જઈ અને જે કંઈ નવું અપડેટ આવે છે, જે ખેતીમાં નવા અપડેટ આવે, એક પરંપરાગત ખેતી એક વસ્તુ છે, અને હવેના સમયની માંગ પ્રમાણે આધુનિકતા સાથે ભેળવવી જરૂરી છે. અને નવા બિયારણો આવી ગયા છે, નવા ખાતરો આવી ગયા છે. તો આ બધી વસ્તુઓને સાથે લઈ અને ખેડૂતો ચાલશે તો ચોક્કસ આપણા દેશનો ખેડૂત છે થાકવામાં ક્યારેય માનતો નથી, મહેનતમાં ક્યારેય પાછો પડતો નથી, અને વિષમ પરિસ્થિતિમાં, ખરાબ વિપરીત વાતાવરણમાં પણ એ જગતને જીવાડવા માટેનું અનાજ ઉત્પાદન કરી દે છે. તો આ જે અત્યારે થોડીક નબળી પરિસ્થિતિ છે, અત્યારે વાતાવરણ ખરાબ છે, પણ એમાં એ છે કે હાલની જે સ્થિતિ છે તે પ્રમાણે તમામ ખેડૂતોને આપણે પણ એ જ રીતે ચાલવું પડશે, આપણી બુદ્ધિમત્તાથી વિચારી, અને એ રીતે જ આપણે નિર્ણયો પણ આપણે જાતે પણ કરવા પડશે એ રીતે. નરેન્દ્રભાઈ અને ચિરાગભાઈ આ બંને આ ચર્ચામાં જોડાયા, ભાગ લીધો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ત્યારે હાલ વરસાદ જે ખેંચાઈ રહ્યો છે, ઘટ પડી રહી છે, આંકડો વિષય નથી, પરંતુ ખેડૂતોની આશા, પાકનું ભવિષ્ય, રાજ્યની અર્થવ્યવસ્થા સાથે આ જોડાયેલો સીધો મુદ્દો છે. આગામી થોડા દિવસો અને ખાસ કરીને જુલાઈના અંત સુધીની હવામાનની સ્થિતિ ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાની છે, અને આશા પણ એ રાખીએ છીએ કે ચોમાસું જલ્દી સક્રિય બને અને રાજ્યભરની અંદર સારો વરસાદ વરસે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.